અમદાવાદમાં વધુ એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે। ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ ખાતે આ અકસ્માતની વિગતો સામે આવી છે, જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ કાર ચાલકનું મોત થયાની વિગત સામે આવી। કારમાં સવાર અન્ય એક વ્યક્તિની હાલત પણ અત્યારે ફિલહાલ ગંભીર ગણવામાં આવી રહી છે। મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની XUV 700 કાર હતી, જે એએમટીએસ બસની અંદર જ ઘૂસી ગઈ હતી। XUV 700 કારમાંથી દારૂની 2 બોટલ પણ મળી આવી છે। આ અકસ્માતમાં XUV 700 કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો। આ અકસ્માત સવારે 7 વાગ્યાથી 7:30 વાગ્યાની વચ્ચે થયો હોવાની વિગતો સામે આવી છે। અકસ્માત બાદ મહિન્દ્રાની XUV 700 કારની સેફટી પર સવાલો ઉઠે તેવી પણ સ્થિતિ સર્જાઈ છે। તો XUV 700 આ કારની સેફટી રેટિંગ 5 સ્ટાર છે, પરંતુ આ અકસ્માતની તસવીરો નિહાળો અને ત્યારબાદ કારની હાલત નિહાળો તો આ અકસ્માત જોયા બાદ કોઈ માની ન શકે કે XUV 700 કારની સેફટી રેટિંગ 5 સ્ટાર હોય। આ કારની હાલત આ પ્રકારે થાય તેવું કોઈ માની નથી શકી રહ્યું। આ કારની હાલત પરથી અંદાજો લગાવો કે કાર ચાલક કેટલી સ્પીડમાં હશે। તો ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ ખાતે આ અકસ્માત થયો હતો, જેના મામલે હવે અકસ્માત જે સર્જાયો તેની સમગ્ર હારમાળા આપને સમજાવીએ। સૌથી પહેલાં કાર વેગવંતી હતી, તેણે પહેલાં એક બાઇક ચાલકને ટક્કર મારી। આ ટક્કર માર્યા બાદ તે જે છે તે બાઇકને ટક્કર માર્યા બાદ આ કાર આગળ તરફ જે એક બસ હતી તે બસમાં આ કાર ઘૂસી ગઈ। સ્પીડ એટલી વધારે હતી કે સમગ્ર કાર જે છે તે પડીકું વળી ગઈ અને સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। તો એક તસવીરમાં તમને બાઇક ચાલક જોવા મળશે જે કાર સાથે અથડાય છે અને ત્યારબાદ બાઇક સવાર જે છે તેને પણ ઈજા પહોંચે છે, તે પણ રોડ પર પટકાય છે। અને બીજી તસવીરમાં જે બસ તમે નિહાળી રહ્યા છો, 2 અલગ અલગ બસ હતી, તેની વચ્ચે આ કાર જે છે તે ઘૂસી ગઈ અને એની વેગ એટલો હતો, એની ઝડપ એટલી હતી કે આ ટક્કર બાદ સમગ્ર કાર જે છે તે નામશેષ થઈ ગઈ। મુસાફરોને લેવા માટે ડાબી તરફ તમે જે બસ નિહાળી રહ્યા છો તે બસ ઊભી હતી, જમણી તરફ જે બસ તમે નિહાળી રહ્યા છો તે ચાલી રહી હતી। અને જે મુસાફરોને લેવા માટેની બસ જો અહીં ઊભી ન હોત તો સીસીટીવી દ્રશ્યોમાં તમે સ્પષ્ટપણે નિહાળી રહ્યા છો કે જો તે બસ ત્યાં ઊભી ન હોત તો આ અકસ્માત વધુ ગંભીર બની શકે તેમ હતો જો લોકો ત્યાં ઉપસ્થિત હોત, કેમ કે કારની સ્પીડ જ એટલી વધારે છે। તમે નિહાળો કેટલી ઝડપથી આ કાર જે છે તે આવે છે અને બસ સાથે અથડાય છે। હવેની તસવીર જે છે તે આપ નિહાળશો, આ સ્પીડ જે છે તે નિહાળો। અંદાજો પણ લગાવી ન શકાય કે આ આટલા મોટા હાઈવે પર અહીંયા જે અકસ્માત થયો ત્યારે આ કાર ચાલકની સ્પીડ જે છે તે કેટલી હશે। હું અહીંયા રિક્ષા લઈને બેસ્યો હતો, પેપર વાંચતો હતો। એમટીએસ અહીં પેસેન્જર લેવા માટે ઊભી રહી હતી, આમથી ફૂલ ઝડપે આવી એ ગાડી સીધી પાછળ જ ઘૂસી ગઈ। તો એમટીએસ આટલાથી આટલા આવી ગઈ। પછી જે અંદર બેસ્યા હતા ને એ લોકો રોતા રોતા વાગ્યું એમને બહાર આવ્યા। એ લોકો બહાર આવ્યા એટલે અમે એ લોકો માટે 108 બોલાવી, પણ પેલી ગાડીમાં તો અમને નજર જ ના પડી, તો એ ગાડીમાં તોડી અને એ ભાઈને બહાર કાઢ્યા। એ ભાઈને પછી 108 બોલાવી અને એમાં લઈ ગયા। ભાઈને કાઢવા માંડ્યા, એને કાઢી અને પછી અમે એકને તો કાઢ્યો, પણ આને કાઢવાની બહુ કોશિશ કરી અમે, પણ ના કાઢી શક્યા। કે ચમ એવો ફસાઈ ગયો હતો ના ભાઈ, તો એને કાઢવાનો કાઠો પડી ગયો હતો અને બધા બહુ કોશિશ કરી, એને બધું તોડી નાખ્યું। 2 લોકો જ હતા, પણ એક ભાઈને તો તરત જ અમે ગાડીમાં 108 બોલાવીને એમાં તરત જ મોકલી દીધો, પણ આ ભાઈને ના બચાવી શક્યા અમે। ગાંધીનગર બાજુથી પૂર ઝડપે જે XUV ગાડીના ચાલક પૂર ઝડપે આવતા હતા અને એમણે એએમટીએસને પાછળથી ટક્કર મારી અને અંદર એએમટીએસના પાછળના ભાગમાં ઘૂસી ગયેલ અને જે એએમટીએસની પાછળના ભાગમાં XUV ગાડી ઘૂસી જતાં જે કાર ચાલક છે એની બાજુમાં બેઠેલ વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે, જેનું નામ હાલમાં વિકાસ તરીકે
પ્રસ્થાપિત થયું છે અને કાર ચાલક જે પ્રકાશ સિંહ જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે એમની હાલત પણ ગંભીર છે અને અત્યારે હાલ આ કેસની તપાસ चाली रही है। फ्रेंड भी है, मतलब मेरे गांव के, एक ही सेम गांव के ही हम लोग वहाँ पे। वो सुबह ऑफिस से आए थे, मुझे ये नहीं पता, मैं तो रात को सोच को पता चला, मुझे अभी सुबह पता चला कि एक्सीडेंट हुआ। अभी अभी पर मैं दौड़ के आया तो देखा कि एक्सीडेंट हुआ। और प्रकाश राज, તો આપ જે તસવીરો નિહાળી રહ્યા છો, અત્યાર સુધીની જે વિગતો સામે આવી તેમાં કાર ચાલક જે પ્રકાશ સિંહ છે તે ઈજાગ્રસ્ત જાણવા મળ્યા છે, પરંતુ કાર ચાલકની બાજુમાં જે પેસેન્જર બેઠા હતા વિકાસ, તેનું મૃત્યુ થયાની વિગત અત્યાર સુધીમાં સામે આવી છે। FSL, RTO અને આ જે સમગ્ર અલગ અલગ ટીમ છે, એક્સપર્ટની ટીમ, તે કારની સ્પીડ અંગે હવે તપાસ કરશે। કાર ચાલકે નશો કર્યો હતો કે નહીં તે અંગે બ્લડના સેમ્પલ પણ લઈ લેવામાં આવ્યા છે અને 2 જેટલી દારૂની બોટલ પણ અહીં મળી આવી છે, તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તો અત્યારે વધુ નવી જે તસવીરો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જે કાર ચાલક છે તેઓ પોતે અત્યારે ફિલહાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે, બંનેની વિગતો પણ સામે આવી ચૂકી છે। આપને ફરી એકવાર જણાવીએ, અત્યારે કારની સ્પીડ અંગે પણ તપાસ હવે શરૂ કરવામાં આવનાર છે। ત્યારે કાર ચાલક પ્રકાશ સિંહ કે જેમને સારવાર આપવામાં આવી રહી છે તેઓ ઈજાગ્રસ્ત છે અને કાર ચાલકની બાજુમાં બેઠા હતા વિકાસ, એમનું મૃત્યુ થયાની પણ વિગતો સામે આવી છે। ચાંદખેડા આગળ એક કારમાં 37 વર્ષના એક ભાઈનું એક્સિડન્ટ થયેલો ગાડી જોડે અને 108 દ્વારા એ અમારી હોસ્પિટલમાં એમને SMS માં લઈ આવવામાં આવેલા। અમારે ત્યાં એને દાખલ કર્યો, ગંભીર જોતાં સિવિયર હેડ ઇન્જરી હતી અને હેડ ઇન્જરી જોતાં એને અમારે વેન્ટિલેટર ઉપર મૂકવો પડેલો છે। હાલ પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર છે। અત્યારે વેન્ટિલેટર ઉપર હોવાથી એને આટલું કહી ના શકાય કે કેવું છે, પણ અત્યારની કન્ડિશન જોતાં એ સિરિયસ કહેવાય। 48 કલાક પછી આપણને ટોટલ એની પરિસ્થિતિ જાણ થશે। મુખ્યત્વે તો હેડ ઇન્જરી જ છે, બીજા હાથ પગમાં એવી કંઈ ઇન્જરી કે ચેસ્ટમાં ઇન્જરી